ચાલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. ઘણા બધા પ્રશ્નો સાથે મિત્રો ઘણા બધા સમય બાદ મળી રહ્યા છીએ. અને મિત્રો આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે બને એટલા તમારા જેટલા પણ પ્રશ્નો હોય બરોબર તેમનો સંતોષકારક તમને જવાબ મળી રહે એવો હું પ્રયત્ન કરીશ. તો મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે લોકોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ મિત્રો ફોલો કરી શકો છો. ચાલો મિત્રો, તો જેટલા પણ પ્રશ્નો હશે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ લઈએ. ટૂંકમાં મિત્રો જલ્દીથી પતાવવાનો પ્રયત્ન કરીને છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો. કદાચ મિત્રો આ વિડીયોની અંદર જે કઈ માહિતી હોય તમને ઉપયોગી બની શકે. હવે મિત્રો એમાં સૌથી પહેલો પ્રશ્ન જે છે ખરેખર મૂંઝવણ વાળો છે, તમને નહીં પણ મને પણ મૂંઝવણ જેમાં ફીલ થાય છે એ છે એલટી કેમેસ્ટ્રી લેબટેક કેમેસ્ટ્રીની એક્ઝામ જે છે એ સર ક્યારે આવશે? લેબટેક કેમેસ્ટ્રીની એક્ઝામ જે છે ક્યારે આવશે? જુલાઈની અંદર મિત્રો 6 તારીખે જે કન્ડક્ટ થવાની હતી લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ એ મોહરમની રજાને કદાચ મોહરમની રજાને કારણે મિત્રો પોસ્ટપોન કરવામાં આવી હતી અને હવે નવી કોઈ પણ તારીખ આપવામાં આવી રહી નથી. તો સર હવે એનું શું? તો મિત્રો જેટલી માહિતી તમારી પાસે છે એટલી જ માહિતી મારી પાસે છે મિત્રો. બોર્ડ પાસેથી કોઈ સ્પેસિફિક માહિતી ઇન્ફોર્મેશન જે છે આપણને મળી નથી કે અમે આ તારીખમાં અથવા તો જલ્દી જ જે છે એક્ઝામ જે છે કન્ડક્ટ કરીશું, જલ્દી જ તમને નવી તારીખ આપીશું મિત્રો. લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રીની વાત છે મિત્રો, બરોબર છે. બટ જે કઈ સોર્સથી મિત્રો મને જાણવા મળ્યું છે તે પ્રમાણે ઓગસ્ટ મહિનામાં લેવાઈ જવાની પોસિબિલિટી છે. બટ એના આ વસ્તુની અંદર પણ મિત્રો ફેરફાર થઈ શકે છે, વહેલા મોડું થઈ શકે છે. તો મિત્રો આપણી પાસે એકમાત્ર ઓપ્શન છે, જો કે હું કઈ તમને સારું લગાડવા એમ કહી દઉં કે ભાઈ ચાલો સપ્ટેમ્બર મહિનાની આ તારીખે આવશે તો ત્યાં સુધી કોઈને યાદ પણ નથી આવવાનું. બટ જે વાસ્તવિકતા છે એ જ મારે તમને કહેવાની છે, બરોબર. આપણી પાસે કોઈ ઓપ્શન નથી, એક ને એક માત્ર ઓપ્શન છે કે આપણે ભાઈ રીડિંગ જે છે બરોબર એ રીડિંગ આપણું ચાલુ રાખશું. સર રીડિંગ કેમ ચાલુ રાખવું? આટલા મહિનાથી રીડિંગ કરતા આવ્યા છે, એક્ઝામની ડેટ પોસ્ટપોન થયા પછી અમારું બધાનું રીડિંગ વિખાઈ ગયું છે. હવે રીડિંગ કરવાની મજા નથી આવતી કારણ કે એક ને એક વસ્તુ જ રિવિઝન કરવાની છે. હા મિત્રો, આ તમારો પ્રશ્ન સ્વાભાવિક છે. આ તમારો એકનો નહીં દરેક કે દરેક સ્ટુડન્ટનો પ્રશ્ન છે કે હવે રીડિંગ કરવાની મજા નથી આવતી, હવે રિવિઝન કરવાની મજા નથી આવતી, હવે ખરેખર એક્ઝામની વાટ જે એટલી બધી વધી ગઈ છે કે બધું જ જે શેડ્યુલ જે છે વિખાઈ ચૂક્યું છે. પણ મિત્રો યાદ રાખજો, હવે આ સમયગાળો આવો જ્યારે પણ આવે ને એક્ઝામ પોસ્ટપોન થાય, રદ થાય, નવી તારીખની વાટે હોઈએ બરોબર, ત્યારે મિત્રો એક મોટો વર્ગ જે છે તૈયારીમાંથી છૂટો પડતો જાય છે અને એક સ્પેસિફિક વર્ગ જે છે મિત્રો એ તૈયારીની સાથે અટેચ રહે છે છેલ્લા દિવસ સુધી. અને આ જે સ્પેસિફિક વર્ગ જે છે મિત્રો બરોબર એનું મેરિટમાં નામ આવવાની પોસિબિલિટી સૌથી વધારે છે. કોઈ પણ પરિસ્થિતિ થઈ જાય મિત્રો રીડિંગ મૂકવાનું નથી, આપણી પાસે આ જ ઓપ્શન છે બરોબર. કદાચ ને 30 દિવસ વધારે સમજી લો ચાલો, બટ 30 દિવસ આપણે રીડિંગ મૂકવાનું થોડુંક તો થોડુંક મિત્રો. તમે આપણે 120 માર્કની ચેપ્ટર વાઇઝ મોક ટેસ્ટ બનાવી છે બરોબર, તો બને તો એક વાર, બે વાર, ત્રણ વાર બધી જ રીતે 30 ચેપ્ટર છે ને બરોબર. તો બધાની જે છે મિત્રો મોક ટેસ્ટ આપી દીધી, એક વાર આપી દીધી, બીજી વાર આપી દીધી. દરેક વાર મિત્રો તમે જ્યારે પણ મોક ટેસ્ટ આપો છો મિત્રો તમારા માર્ક જે છે એ વધવા જોઈએ મિત્રો. તો આ એક પ્રકારે તમારું રીડિંગ જ છે. તમે એક ચેપ્ટર પહેલા ચેપ્ટરની મોક ટેસ્ટ આપો છો મિત્રો એટલે એક આખું ચેપ્ટર રિવિઝન થઈ જાય. એવી રીતે 30 ચેપ્ટરની આપો, એક વાર પૂરી થઈ જાય તો બીજી વાર આપો, બીજી વાર પૂરી થઈ જાય તો ત્રીજી વાર આપો. નોન ટેકનિકલ ની અંદર મિત્રો જ્યાં તમારો વીક પોઈન્ટ છે, જ્યાં તમારા માર્ક્સ કપાય છે, જેમ કે ભાઈ મેથેમેટિક્સ ની અંદર કોઈ ચેપ્ટર હોય નફો ખોટ ની અંદર સર અમારે માર્ક્સ કપાય છે તો એના પર ધ્યાન આપો. બટ મિત્રો છોડો નહીં. મારી તમને સૌ કોઈને એક અરજ છે મિત્રો, વિનંતી છે, રિક્વેસ્ટ છે, તૈયારીને છોડતા નહીં મિત્રો. હા અત્યારે બીજી નવી એક્ઝામો છે એની સાથે તમે આને મિત્રો કરી શકો છો બરોબર, કોઈ શેડ્યુલ એ રીતના સેટ કરી શકો ને આને ઓછો ટાઈમ ફાળો એ ચાલશે, પણ મિત્રો તમે ગેપ નહીં આપતા મિત્રો, બરોબર છે. ઓકે, તો લેબટેક કેમેસ્ટ્રીની એક્ઝામ આપણે મિત્રો આ ઓગસ્ટ મહિનામાં કન્ડક્ટ થઈ જાય એવી આશા સાથે ફરીથી મિત્રો રીડિંગ સ્ટાર્ટ કરી દઈએ. નેક્સ્ટ 30 દિવસનું ફરીથી મિત્રો આપણે ટાર્ગેટ સેટ કરી દઈએ. થોડું તો થોડું બટ રીડિંગ કરીશું બરોબર. ચાલો, આપણો પહેલો પ્રશ્ન જે છે એ પૂરો થઈ ચુક્યો છે. અલગ અલગ ફિલ્ડ વાળાના બધાના મિત્રો પ્રશ્નો છે બરોબર, આપણે એ પ્રમાણે લઈશું. તો હવે આ બધી લેબટેકની બધી એક્ઝામનું રિઝલ્ટ ક્યારે આવશે? ભાઈ રિઝલ્ટનું હમણાં વિચારો જ નહીં. હમણાં રિઝલ્ટ આવવાની કોઈ પોસિબિલિટીઝ છે નહીં જ્યાં સુધી લેબટેક કેમેસ્ટ્રી ના પૂરું થાય ત્યાં સુધી મિત્રો, બરોબર છે.
ઓકે સર, અમારા બધા પ્રશ્નો રિઝલ્ટ ને પણ મિત્રો સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી મિત્રો તમે લંબાઈ દો, ત્યારે આવવાની પોસિબિલિટી છે. જે રિઝલ્ટ ઓગસ્ટમાં આવવાનું હતું. હવે મિત્રો એક પ્રશ્ન પૂરો થઈ ગયો છે. બીજો પ્રશ્ન એવો છે મિત્રો કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને મિત્રો ફિશરીઝ ઓફિસર, આની મિત્રો તૈયારી જે છે એ એકદમ સરળ કઈ રીતે બનાવી, બરોબર? આમાં પ્રિપરેશન કરી રહ્યા છીએ સર, અને આરામથી બહુ સારી પ્રિપરેશન કરી. હવે આને ઇઝી વે ની અંદર કઈ રીતે પ્રિપેર કરવા, આ બધા સબ્જેક્ટ હોય તો સિલેબસ કઈ રીતે પ્રિપેર કરવો, બરોબર? તો સૌથી પહેલા મિત્રો ફિશરીઝ ઓફિસર ની અંદર મિત્રો આપણે વિડીયો લેક્ચર ની એક સિરીઝ ચાલુ હતી, બરોબર, જે લાસ્ટ વીક થી મિત્રો અટકી ગઈ છે, બરોબર? તો મિત્રો એ તમારા બધાના રિવ્યુ પર ડિપેન્ડ રહેશે મિત્રો. મિનિમમ 100 લોકો કહેશે કે સર લેક્ચર ચાલુ રાખવા છે તો મિત્રો, બીકોઝ મારી પાસે મિત્રો ખરેખર ટાઈમ નથી, બરોબર? પણ 100 વ્યક્તિઓ 100 સ્ટુડન્ટ કહેશે કે સર લેક્ચર ચાલુ રાખો. ખરેખર તો લેક્ચરની જરૂર નથી મિત્રો, તમને વાંચીને સમજાઈ જેવું છે. બટ ઘણા સ્ટુડન્ટને એવું છે કે ભાઈ જોઈને વધારે યાદ રહે છે, બરોબર? એક્સપ્લેનેશન સાથે હોય તો વધારે યાદ રહે. તો મિત્રો બધા કમેન્ટ્સ કરજો તો આપણે એ ફરીથી શરૂ કરી દઈશું. ઓકે સર, એ તો સમજાઈ ગયું. હવે આ બંનેની પ્રિપરેશન અમે કઈ રીતે કરી શકશું, બેસ્ટ પ્રિપેરેશન? સાંભળજો મિત્રો, એક સબ્જેક્ટ પકડી લો, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ. સર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અમે પકડી લીધો, બરોબર, જેમાં 100 માર્ક્સનો ટેકનિકલ પાર્ટ, સોરી 120 માર્ક્સનો જે ટેકનિકલ પાર્ટ જે છે, બરોબર, એની વાત કરીએ. કારણ કે નોન ટેકનિકલ તો સર અમને ખબર છે, કારણ કે અમે આગળ ઘણી બધી એક્ઝામ જે છે એ દઈને આવ્યા છીએ. ઓકે, તો આ 120 માર્કનો જે ટેકનિકલ સબ્જેક્ટ છે મિત્રો, આની અંદર કુલ 1 થી લઈને કુલ 14 ચેપ્ટર છે મિત્રો. કેટલા માર્કના સર? 120 માર્ક્સના છે ને? હા સર છે. આમાંથી માત્ર ને માત્ર બીજું ચેપ્ટર છે, સેકન્ડ ચેપ્ટર જે છે મિત્રો, આ એકલું સેકન્ડ ચેપ્ટર જે છે મિત્રો 50 માર્ક્સનું છે. હા સર, આ પણ બરોબર છે, બરોબર. પહેલું ચેપ્ટર જે છે 5 માર્કનું છે, બરોબર, પહેલું ચેપ્ટર 5 માર્કનું. તો મિત્રો પહેલું અને બીજું ચેપ્ટર કરો તો અંદાજિત 55-60 માર્ક્સ થઈ જાય, બરોબર. તો મિત્રો તમારો જે કઈ ટાર્ગેટ છે એમાંથી 50% ટાર્ગેટ જે છે તમારો પૂરો થઈ જાય છે, અને બાકીનો 50% રહે છે. તો સર સૌથી પહેલા શું કરે? પહેલા પહેલું ચેપ્ટર કરી લો, પછી બીજું આખું ચેપ્ટર કરો. જ્યાં સુધી બીજું ચેપ્ટર પૂરું ના થાય ત્યાં સુધી મિત્રો શ્વાસ લેવાનું મૂકી દો. 50 માર્ક્સનું ચેપ્ટર છે. ખરેખર આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ ના હોવો જોઈએ સિલેબસ, બટ છે તો છે મિત્રો, આપણે એને પ્લસ પોઈન્ટમાં લઈશું, બરોબર છે સર? 50% અમારો આ બે ચેપ્ટર ની અંદર સિલેબસ થઈ જાય છે, તો પછી અમે આરામથી બાકીના આગળના ચેપ્ટર કરીશું, જે 5 માર્કના છે, 10 માર્કના છે, 5 માર્કના છે, 10 માર્કના છે, બરોબર સર? કેટલા ટાઈમમાં? સર આપણી આની બુક આવી ગઈ છે, સિનિયર સાયન્ટિફિક ની આપણી બુક લોન્ચ થઈ છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ જે છે લીધી છે અને પોઝિટિવ રિવ્યુ આપ્યા છે મિત્રો. તમે પણ મિત્રો રિવ્યુ આપજો. એ બુક જે છે 1000 પેજની છે. કેટલા છે? 1000 પેજની છે. એમાં પહેલા બે ચેપ્ટર જે છે, આ પહેલું અને બીજું ચેપ્ટર છે, બરોબર, મારા ખ્યાલથી કુલ 300 પેજનું છે આ બે ચેપ્ટર. તો 100 માંથી મિત્રો 300 પેજ જે છે એ 60 માર્ક્સના છે, એમ ગણી લ્યો. અને બાકીના જે છે, સોરી 1000 માંથી 300, બાકીના 700 પેજ 60 માર્ક્સના છે. તો શું કરવાનું સર? પહેલા મેં આ 300 પેજ લાઈન ટુ લાઈન કરી લઈશું, બરોબર, આરામથી કરી લઈશું, અને પહેલા 50% સિલેબસ પૂરો કરીશું. બાકી મિત્રો પછી જે છે મિત્રો તમારા 700 પેજ પકડવાના છે, જેમાંથી 60 માર્કનું પૂછવાનું છે. ઓકે સર, કેટલી ટાઈમ લિમિટ હોવી જોઈએ? મિત્રો હું માનું છું ત્યાં સુધી તમારે આ જે કરતા પહેલું અને બીજું યુનિટ તમે ઓલરેડી કરી દીધું છે, બટ મિત્રો એ કરતા મેક્સિમમ જે છે 20 દિવસ લાગશે. કેટલા? 20 દિવસ લાગશે. આગળના મિત્રો 1 મહિનાની અંદર મિત્રો તમે આ જે છે બાકીના ચેપ્ટર કવર કરી શકો છો. તો કુલ મિનિમમ 40 થી લઈને 45 દિવસ, એટલે કે 1.5 મહિના જેટલો જે છે મિત્રો ટાઈમ છે, એની અંદર તમે હોલ સિલેબસ જે છે ટેકનિકલનો પૂરો કરી શકો. સાથે સાથે લેબટેક કેમેસ્ટ્રીનો ટાઈમ પણ કાઢી શકો અને નોન ટેકનિકલ સબ્જેક્ટ પણ કરી શકો, કારણ કે એમાં તો ક્યાં વધારે ટાઈમ દેવાનો છે, માત્ર રિવિઝન જ કરવાનું છે, બરોબર ને? ઓકે સર, તો સર અમે ક્લિયર થઈ ગયા છીએ કે હવે અમારે સિનિયર સાયન્ટિફિક ની અંદર પહેલો ટાર્ગેટ, મોટો જ્યારે લેન્ધી સિલેબસ હોય ને ત્યારે તમારો જે કઈ એમ જે છે ને, બરોબર, એના ટાર્ગેટ જે છે ને એને નાના નાના કટકાઓમાં, નાના નાના પાર્ટની અંદર ડિવાઈડ કરી દેવું જોઈએ, જેનાથી તમે આરામથી ચાલી શકો. સામે આવડો મોટો બોઝ દેખાશે ને તો નહીં ચાલે, બટ નાના નાના ટાર્ગેટ, ભાઈ બીજું ચેપ્ટર કરીએ છીએ તો બીજા પર જ ફોકસ, આગળ ત્રીજાનું શું થશે નથી કામનું, સમજાય છે? ઓકે, તો સિનિયર સાયન્ટિફિક ની અંદર અમે પહેલા બે ચેપ્ટર લઈ લઈશું જે 60 માર્ક્સના છે, બરોબર. એના માટે અંદાજિત તમારે 20 દિવસ લાગશે, પણ આટલા બધા પણ ના લાગે, ઓછા જ લાગે, પણ આ તો હું તમને કહું છું.
બરોબર, અંદાજિત 20 દિવસ લાગશે. સર બાકીના જે છે એ 12 ચેપ્ટર છે, એ 12 ચેપ્ટર 700 પેજના છે. બરોબર, એ આગળના એક મંથની અંદર થઈ જાય તો ઓન એન એવરેજ 40 થી 45 દિવસની અંદર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો સિલેબસ પૂરો થઈ જાય. ઓકે, હા સર સમજાઈ ગયું અમને. ટેકનિકલ અને ટેકનિકલનું સમજાઈ ગયું, નોન ટેકનિકલની અમને ખબર છે. લેબટેક કેમિસ્ટ્રીના પ્રશ્નો જે છે એનો આપણે સંતોષકારક જવાબ ના કહેવાય, પણ મનને આપણે સાંત્વના આપી શકીએ એટલું તો છે. ઓકે, હા સર સમજાઈ ગયું. તો ફિશરીઝમાં સર ફિશરીઝ વાળા ઓછા છે જો વાળા, બરોબર, તોય ફિશરીઝમાં શું કરવાનું? ચાલો મિત્રો, ફિશરીઝમાં કુલ કેટલા ચેપ્ટર છે? સર ફિશરીઝની અંદર કુલ 21 ચેપ્ટર છે. 21 ચેપ્ટરમાં આપણી 900 પેજની બુક છે. બરોબર, એક દિવસના 30 પેજ કરો એટલે કુલ 30 દિવસની અંદર તમારું ફિશરીઝની બુક આખી પૂરી. ફિશરીઝની તમારી આખી બુક જે છે એ પૂરી થઈ જશે મિત્રો. સમજાય છે? ફિશરીઝની બુક પૂરી થઈ જાય મિત્રો કેટલા? 30 દિવસની અંદર. નોન ટેકનિકલનું તો તમને ખબર જ છે ભાઈ, બરોબર, આ 120 માર્ક્સ છે. બરોબર, બાકીના જે છે એ બધા નોન ટેકનિકલના માર્ક્સ છે, જે તો આપણે રિવિઝન જ કરવાનું છે, આગળ કરી ચૂક્યા છીએ. બરોબર, અને આ જે છે 30 દિવસની અંદર થઈ જાય છે. તો સર આ તમે ફિશરીઝ ઓફિસર જે છે એ 30 દિવસની અંદર પૂરું કરાવવાનું કહો છો, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું 40 દિવસને, શું 40 કે 1.5 મહિના પછી એક્ઝામ છે? ના મિત્રો, મને શક્યતા લાગતી નથી. ચાલો મિત્રો, તો હવે આપણો આ કઈ રીતે સરળતાથી પ્રિપેર કરશું એ થઈ ગયું. હવે સર એક્ઝામ ક્યારે આવશે? આ બધા પ્રશ્નો લાઈફ ટાઈમ પૂરા જ નથી થવાના મિત્રો. અને મિત્રો તમે બહુ જ ભાગ્યશાળી છો કે તમે જ્યારે તૈયારીમાં ઉતર્યા અને ત્યારે આટલી બધી ટેકનિકલ એક્ઝામ આવે છે. ટેકનિકલની સાથે સાથે જનરલ એક્ઝામ પણ આવે છે. 2018 થી શરૂ કરો મિત્રો, 2018 થી લઈને આગળના 4 વર્ષ સુધી કોઈ ભરતી જ નથી આવી. બરોબર છે, એટલે તમે બહુ લકી છો મિત્રો, અને ભગવાનનો આભાર માનો. હવે માત્ર તમારે તમારું કર્મ કરવાની શક્તિ હોવી જોઈએ, ફળ જે છે ભગવાન આપી દે છે. બરોબર છે? ઓકે સર, આના જે ફોર્મ જે છે, બરોબર, 7મા મહિનાની આજુબાજુ, જુલાઈની આજુબાજુ ભરાણા, થોડુંક અંદર થોડુંક વહેલા. બરોબર, ચાલો અત્યારે ઓલરેડી 1 મહિનો થઈ ગયો છે. 7 ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, બરોબર, આ 3 મહિના મને જે છે મિત્રો અહીંયાથી નવેમ્બર અને ડિસેમ્બર આ 2 મહિનામાં મિત્રો એક્ઝામ આવવાની પોસિબિલિટીઝ લાગે છે. જો ભાઈ હું ગુજરાત ગૌણ સેવા મંડળનો સભ્ય નથી કે મારી માહિતી ઓફિશિયલ હોય, બટ મિત્રો આપણે અનુમાન મારી શકીએ છીએ ને પાછલા આપણે બધા અનુમાન જે છે એ 100% સાચા. બટ મિત્રો આપણને એક રાહત મળી રહી કે ભાઈ આપણી આગળ જે સમય છે, બરોબર, કેટલા મહિનાનો સમય છે? સર 1, 2 ને 3 મહિનાનો સમય છે. ઓલરેડી 1 મહિનો તો પસાર કરી ચૂક્યા છે, 8, 9 ને 10. બરોબર, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ 3 મહિના જે છે સર આપણી આગળ છે. 3 મહિનામાંથી આપણે આપણું શેડ્યુલ બનાવી લીધું કે 40 દિવસની અંદર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ હોય કે ફિશરીઝ ઓફિસર હોય એનો સિલેબસ પૂરો થઈ જાય. બરોબર, તો સર બાકીના જે છે એ 30 દિવસ અથવા તો 40 દિવસ શું કરવાનું? સર રિવિઝન કરવાનું. શું કરવાનું? રિવિઝન. જેટલી વાર રિવિઝન મારશો એટલી વાર મિત્રો તમારા માર્ક્સ વધશે. હકીકત છે, જેટલું રિવિઝન મારશો એટલું તમારું માર્ક્સ વધશે. ઓકે, હા સર સમજાઈ ગયું. ચાલો, તો છેલ્લો પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો, સર લાઈવ ક્યારે આવશે? મિત્રો આજે સાંજે આપણે પ્રયત્ન કરીશું કે બધા જ મિત્રો લાઈવમાં મળીશું. લાઈવમાં તમારા પ્રશ્નો જે છે મિત્રો એના સરળતાથી સમાધાન મળી રહે એવો પણ મિત્રો પ્રયાસ કરીશું. સમજાય છે મિત્રો? મિત્રો સાથે ચાલીશું. હું થોડો હમણાંથી બીજી છું, બટ હું તમને એકલા નહીં મૂકું. બરોબર, છેલ્લે સુધી આપણે સાથે ચાલીશું. તમારા પ્રશ્નો જે છે મેક્સિમમ મારાથી એવો પ્રયત્ન થાય એટલો પ્રયત્ન કરીશ કે તમારા પ્રશ્નોના મિત્રો હું જવાબ આપી શકું. તમને કોઈ મૂંઝવણ હોય, તમે ક્યાં અટક્યા હોય તો હું એનું જે છે એ સોલ્વ કરવાનો મારાથી થતો હોય એટલો પ્રયત્ન કરીશ. બટ મિત્રો છેલ્લા 15-20 દિવસથી હું થોડા કામમાં કૌટુંબિક કારણોમાં હતો મિત્રો, જેના કારણે વધારે સમય ના આપી શક્યો. જેમ કે ફિશરીઝ ઓફિસરના લેક્ચર જે છે તે પણ ખુદ અટકી ગયા. મને ખૂબ દુઃખ છે મિત્રો. બટ તમે મને કહેજો મિત્રો કે શું ફિશરીઝ ઓફિસરના લેક્ચર જે છે ચાલુ રાખવા છે કે પછી સર અમને સરળતાથી વાંચે સમજાઈ જાય છે તો લેક્ચર્સની જરૂર નથી મિત્રો. બરોબર, ટેસ્ટ તો આપણે અપલોડ કરવાના જ છીએ. બધી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની ટેસ્ટ કરીશું, ફિશરીઝ ઓફિસરની ટેસ્ટ કરીશું. બરોબર, એ આપણે ટેસ્ટ તો મિત્રો આપવાના જ છીએ. બટ હાલ મિત્રો જે લોકોને બુક પરચેસ કરવાની હોય મિત્રો તે કરી લેજો, મોડું કરશો નહીં, કારણ કે થિયરી જ તે 1000 પેજની થિયરી થાય છે મિત્રો. બરોબર છે,
MCQ ની બુક તો અલગ આવશે કે જેમાં 5-6 હજાર MCQ હશે, એ પણ 1000-1500 પેજની બુક હશે. તો મિત્રો જેનાથી તમારે 1% પણ પોસિબિલિટી રહે નહીં કે કાંઈ છૂટી જાય. હમણાં અત્યારે MCQ ની બુક આવી ગઈ, કોઈ થિયરી જ નહીં વાંચે. એકવાર થિયરી પૂરી કરો ને એની ઉપર મિત્રો MCQ બને તો સબ્જીની અંદર મરી મસાલા નાખ્યા પછી જેનો સ્વાદ આવે એ જ રીતનું છે અહીંયા. બરોબર, પહેલા આખી થિયરી કરી લીધા પછી MCQ સોલ્વ કરશો તો તમને મજા આવશે, કંઈક વાંચ્યું એવું લાગશે, MCQ સોલ્વ કરતા ફાવશે મિત્રો, અને તમને આઈડિયા આવશે કે સર હવે હજી અમારે કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. એના પછી મિત્રો આપણે મોક ટેસ્ટ આપીશું, એટલે તમારી તૈયારી જે છે એ એકદમ સંતોષકારક બનાવી દઈશું મિત્રો આપણે. સમજાય છે? હા સર સમજાય છે. બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક. આ વખતે મિત્રો લાસ્ટ ટાઈમ જે ભૂલ થઈ એ આ વખતે ના થાય મિત્રો, એ ખાસ પ્રયત્ન કરવાનો છે મિત્રો. બરોબર, લાસ્ટ ટાઈમ સર મારે 10 માર્ક્સથી રહી જાય છે, લાસ્ટ ટાઈમ સર હું મારે મેથ્સ રીઝનિંગમાં વીક સર ટેકનિકલમાં પણ એ બધી જ વસ્તુ નોટ ડાઉન કરો મિત્રો, અને આ એક્ઝામની અંદર રિપીટ ના થાય એની તકેદારી રાખો. પછી તમને જોવો મિત્રો કોણ પાસ થતા રોકી શકે છે. અઘરી તૈયારી કરવાવાળા મિત્રો મેં જોયા છે. અમુક સ્ટુડન્ટ છે, આપણને એમ થાય કે ઓહો આ માનસિક ના થઈ જાય એવી પ્રિપરેશન કરે, બટ એને ખબર છે કે સર મારે આ 6 મહિના 8 મહિના 10 મહિનાનો સેક્રિફાઈસ આપીને આગળના 30 વર્ષનું જીવન જે છે મારું વ્યવસ્થિત મારે જીવવું છે, આરામદાયી સુખદાયી જીવન ગાળવું છે મિત્રો. તો મને સર આ 6 મહિના 8 મહિના 10 મહિનાનો સેક્રિફાઈસ જે છે બહુ નાનો લાગે છે. બરોબર, હેલ્થ સામે નથી જોતા એવી પ્રિપરેશન કરે છે મિત્રો. આપ સૌ મિત્રો પાસે હું આ આશા રાખું છું કે સારામાં સારી પ્રિપરેશન કરો. બરોબર, ચાલો મિત્રો, તો વધારે કઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.